હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. હું ઓઝા ફાલ્ગુન તમારું ઓઝા ક્લાસીસ ચેનલમાં સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8માં વિષય ગણિતમાં રાશિઓની તુલનાના ચેપ્ટરનો આપણે આજે ચર્ચા કરીશું. સ્વાધ્યાય 8.2 નો દાખલા નંબર 5 છે. રાઈટ, એટલો આપણે દાખલો એટલે ગણ્યો છે કારણ કે દાખલો છે તે બે વખત ગણીશું આખું બોર્ડ, ત્યારે આપણો દાખલો સમાપ્ત થશે. રકમ આપણે જોઈએ અહીંયા કે એક વીસીઆર છે ને ટીવી પર ₹8,000 નું એક એમ ખરીદવામાં આવ્યું છે. રાઈટ, હવે જુઓ, વીસીઆર ને ટીવી એ 8,000 માં ખરીદવામાં આવ્યું છે. દુકાનદાર વીસીઆર પર 4% ની ખોટ ખાય છે. વીસીઆર પહેલાના ટાઈમના લોકોએ જોયું હશે વિદ્યાર્થી મિત્રો કે પહેલા વીસીઆર આવતું હતું સીડી પ્લેયર પહેલા, તો એના પર 4% ની ખોટ ખાધી છે અને ટીવી પર 8% ની ખોટ. હવે તમારે જોવાનું કે વીસીઆર દેખાય એના પર આપણે 4% ની ખોટ જોશું, શોધવી પડશે, અને ટીવી પર 8% નો નફો થયો હોય તો જો હવે શું કીધું છે, વીસીઆર પર 4% ખોટ ખાઈને બેઠો છે આ દુકાનદાર, અને ટીવી પર એને કેટલો નફો કમાયો છે 8%. તો આ વ્યવહારમાં થયેલો નફો કે ખોટ ટકાવારીમાં શોધવાનું છે. બરાબર, રાઈટ. આપણે 7મામાં પણ હમણાં જે આવતો તો એ જ કન્સેપ્ટ અહીંયા લાગુ પડે. ખરીદ કિંમત કેટલી છે વિદ્યાર્થી મિત્રો? 8,000. રાઈટ, રકમમાંથી જ લખવાનું. અને સૌથી પહેલા ખોટની વાત કરીએ તો વીસીઆર પહેલા છે તો આપણે વીસીઆર નું શોધશું 4%. તો વેચાણ કિંમતમાં એટલે વેચાણમાં ખોટ, એનું સૂત્ર શું બને કે ખરીદ કિંમત ગુણ્યા ખોટના ટકા. રાઈટ, વેચાણમાં થયેલા ખોટનું સૂત્ર શું બને વિદ્યાર્થી મિત્રો? ખરીદ કિંમત ગુણ્યા ખોટના ટકા. તો ખરીદ કિંમત કેટલી છે વિદ્યાર્થી મિત્રો? અહીંયા 8,000 છે. રાઈટ, ગુણાકારનું ચિહ્ન, કેટલા ટકા ખોટ ખાય છે? 4%. હંમેશા કેટલા શોધાય? 100. તો હવે શું કરશું? 8,000 ગુણ્યા 4 ગુણ્યા છેદમાં 100, તો બબ્બે 0 શું થઈ ગયા? કેન્સલ થઈ ગયા. તો 80 ગુણ્યા 4, તો એને કુલ ખોટ કેટલી ખાધી? ₹320 ની ખાધી કહી શકાય આપણે વીસીઆર પર એને. રાઈટ, હવે વીસીઆર ની વેચાણ કિંમત કેટલી છે? તો 8,000. ખોટ હોય તો માઇનસ થાય અને નફો હોય તો પ્લસ થાય. ખોટ હોય તો માઇનસ, નફો હોય તો પ્લસ. આ વસ્તુ યાદ રાખો. તો વેચાણ કિંમત કેટલી વીસીઆર ની? 8,000. એમાંથી 320 શું કરો? માઇનસ કરો. બરાબર, આ 320 શું કરવાના? આપણે ખોટ ગઈ છે તે આપણે માઇનસ કરી દઈએ. તો 8,000 માંથી 320 જાય તો શું આન્સર આવે? 7,680. ખરીદ કિંમત, આ વીસીઆર નું કેલ્ક્યુલેશન થઈ ગયું. હવે ખરીદ કિંમત. ટીવી ની વાત કરો તો ટીવી પર એને કેટલો નફો કમાયો છે દુકાનદારે? 8% કમાયો છે. તો આપણે લખશું ખરીદ કિંમત બરાબર 8,000 રૂપિયા અને નફો 8% મેળવવાનો છે. તો નફાનું સૂત્ર કઈ રીતે બનશે? જેવી રીતે ખોટનું બન્યું તો એ જ રીતે એ નફો. વેચાણમાં નફો, ખરીદ કિંમત ગુણ્યા, અહીંયા જો ખોટ હતી તો ખોટ, જમણી બાજુ જે આપણે શોધતા હોય એનું સૂત્ર લગાડવાનું. નફો લખતા હોય તો નફાનું સૂત્ર, ખોટ લખતા હોય તો ખોટનું સૂત્ર લગાડવાનું. તો વેચાણમાં નફો એટલે કે ખરીદ કિંમત ગુણ્યા નફાના ટકા. ખરીદ કિંમત કેટલી છે વિદ્યાર્થી મિત્રો? ખરીદ કિંમત 8,000 જ રહેશે. નફાના પર્સન્ટેજ આપી દીધા છે ટકાવારી, તો કે હા 8%. છેદમાં 100. ઉપર જુઓ, અહીંયા શું કરશું? અહીંયા બે 0 કટ થશે, અહીંયા 0, કારણ કે 0 0 શું થઈ જશે? ઉડી જશે. તો 80 ગુણ્યા 8, 8 64, પાછળ એક લગાવી દો 0, તો 80 ગુણ્યા 8 કરો એટલે 640. ટીવી પર વેચાણ કિંમત નફો પ્લસ ખોટ માઇનસ. 8,000 માં 640 બાદ પ્લસ કરશો તો 8,640 આપણને શું મળી? વેચાણ કિંમત મળી. રાઈટ, હવે આપણે આ ખરીદ કિંમત ને વેચાણ કિંમતને શું શોધવાના છે? નફો થયો છે કે ખોટ, એના ટકાવારી શોધવાનું છે. આનો એટલો સ્ક્રીનશોટ પાડી લો, પછી આપણે આગળ દાખલો ગણીશું. વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરી દેજો. દાખલો બહુ લેન્ધી છે, જેથી આપણે 2 પાર્ટમાં ને 2 વખત ગણવો પડશે. રાઈટ, અને દાખલો પ્રેક્ટિસ કરજો, પૂછાય એવો છે સ્કૂલની એક્ઝામમાં. ઓકે, રાઈટ. ઓકે, ચલો સ્ક્રીનશોટ પાડી લો. ઓકે, રેડી? ચલો, તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વેપારીની ખરીદ કિંમત જોવાની છે. તો વેપારીની કુલ ખરીદ કિંમત કેટલી હતી? તો કે વેપારીની કુલ ખરીદ કિંમત આપણે 8,000 વત્તા 8,000, એટલે ટોટલ કેટલી થઈ ગઈ? 16,000 થઈ ગઈ, કારણ કે ખરીદી અને
8,000 પ્લસ 8,000 હતી એટલે 16,000 થઈ ગઈ. વેપારીની કુલ વેચાણ કિંમત કેટલી? તો તમે વેચાણ કિંમત આગળ જોઈ હતી કે એને જુઓ, અહીંયા ધ્યાન રાખો કે વેચાણ કિંમત 7,680 હતી, રાઈટ. એમાં એને શું કર્યું હતું? વેચતી વખતે એને શું કર્યો હતો? નફો કર્યો હતો 8,640. તો 7,680 વત્તા 8,640 તો 16,320. તો અહીંયા તમે તમારે સરખામણી કરવાની છે કે આમાં વેચાણ કિંમતનું ટોટલ વધારે છે કે ખરીદ કિંમતનું. તો અહીંયા તમે જોઈ શકશો કે વેચાણ કિંમતનું ટોટલ શું છે? વધારે છે, કારણ કે વેચાણ કિંમત 16,320 છે. તો વેપારીને અંતે શું મળ્યો છે? અહીંયા ફાયદો થયો છે, રાઈટ. અહીંયા તમે જોશો કે 16,000 વત્તા 16,320 તો વેપારીને શું થઈ ગયું? ફાયદો થઈ ગયો. તો વેચાણ કિંમત ઇઝ ગ્રેટર ધેન ખરીદ કિંમત, એટલે વેચાણ કિંમત વધારે છે ખરીદ કિંમત કરતા, એટલે ગ્રેટર ધેન સાઇન, થી મોટાનું સાઇન. વેપારીને શું થઈ ગયો કહેવાય? અહીંયા નફો મેળવ્યો. નફાનું સૂત્ર શું છે? તો કે 16,320 માંથી 16,000 માઇનસ કરો તો એને નફો કેટલો મળ્યો? 320 મળ્યો. નફાની ટકાવારી 320 અંશમાં જશે અને 16,000 શું જશે? જે મેઇન અમાઉન્ટ છે તે છેદમાં જશે, રાઈટ. અને ટકા હંમેશા એ 100 એ શું થાય છે? શોધવામાં આવે છે, બરાબર. ધ્યાન રાખો, 320 છે તે રૂપિયા છે તે અંશમાં જશે, 16,000 ક્યાં જશે? છેદમાં જશે. અને ટકા 100 હંમેશા જમણી બાજુ. 2 0 ગયા. 320 નો 0 છે તે અહીંયા પણ કટ ઓફ થશે, એટલે ટોટલ 3 0 કટ થઈ ગયા. 16 ના ઘડિયા 32 આવે તો 16 દુ 32, એટલે 2% એનો આન્સર આવશે. તો આ 2% છે તે રાઈટ એ વેપારીને નફો થયો કહેવાય, બરાબર, રાઈટ. આ વસ્તુ તમારે અહીંયા ધ્યાન રાખવાનું છે કે કઈ રીતે નફો મેળવ્યો છે. ઓકે, ચલો હવે આપણે નેક્સ્ટ સમ તરફ વળીએ. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, વેચાણ દરમિયાન એક દુકાનમાં બધી વસ્તુ છાપેલ કિંમત પર 10% વળતર, એટલે તમારે યાદ રાખવાનું વળતર એટલે અહીંયા ડિસ્કાઉન્ટ, જે આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ ને ગુજરાતીમાં વળતર કહેવાય. તો એક ગ્રાહકે એક જોડી જીન્સ કેટલામાં ખરીદ્યું છે? વિદ્યાર્થી મિત્રો 1450 માં. અને 2 શર્ટ છે એની કિંમત શું છે? 850 છે. તો છાપેલ કિંમત પર કુલ કેટલા રૂપિયા આપવા પડે? તો સૌથી પહેલા આપણે કોની વાત કરીશું? શું આપેલું છે? જીન્સની વાત કરીએ. તો એક જીન્સના રૂપિયા કેટલા થઈ ગયા? 1450, રાઈટ. 2 શર્ટની કિંમત કેટલી થઈ જશે? 2 શર્ટ ના રૂપિયા 850 ગુણ્યા 2, એટલે એના ટોટલ કેટલા થઈ ગયા? 1700 રૂપિયા થઈ ગયા. વિદ્યાર્થી મિત્રો, શું કર્યું? એક જીન્સની કિંમત રૂપિયા 1450, 2 શર્ટ છે, એક શર્ટની કિંમત 850, તો 2 શર્ટ પૂછ્યા તો અહીંયા 2 લખવાના, 3 શર્ટ પૂછ્યા તો 3 લખવાના. 850 ગુણ્યા 2 એટલે 1700 થઈ ગયા. ઓકે, હવે ખરીદી કુલ કેટલી થઈ ગઈ? કારણ કે કુલ ખરીદી પર જ વેપારી આપણે ડિસ્કાઉન્ટ આપે, તો 1450 વત્તા 1700. તો 1450 માં 1700 એડ કર્યો તો કેટલા થઈ જાય? રૂપીસ નું ચિહ્ન લગાવવાનું, તો 0 એટલે કે 3150 થઈ જશે, રાઈટ. હવે આના પર કેટલું આપણને ડિસ્કાઉન્ટ મળશે? 10%, રાઈટ. છાપેલ કિંમત પર વેપારી કેટલા ટકા ડિસ્કાઉન્ટ આપે છે? અહીંયા લખેલું છે કે છાપેલી કિંમત પર 10% વળતર આપશે. તો ગ્રાહકને મળતું વળતર તો રૂપિયા 3150 10 છે, છેદમાં આપણે કેટલા લખવા પડે? 100 લખવા પડે. ટકા છે એટલે આ 0 ગયો, આ 0 કેન્સલ, આ 0 બંને 0 કેન્સલ થઈ ગયા. તો કેટલું ડિસ્કાઉન્ટ આપવું પડે? 315 રૂપિયા ગ્રાહકને વળતર એટલે કે ડિસ્કાઉન્ટ આપવું પડે છાપેલી કિંમત પર. તો આપણે લખશું ગ્રાહકને આપવામાં આવતી વળતરની રકમ. તો મોટી રકમ કઈ છે? કુલ ખરીદીમાંથી વળતર શું કરીએ? માઇનસ કરીએ, એટલે લખશું કુલ કિંમત
માઇનસ વળતર. વળતર એટલે ડિસ્કાઉન્ટ. કુલ કિંમત કેટલી છે વિદ્યાર્થી મિત્રો? ₹3150. એમાંથી વળતર 315 શું કરો? માઇનસ કરો. તો તમને શું મળશે આન્સર? 3100 માંથી 300 જાય તો કેટલા વધે? 2800 વધે. બીજા 15 એટલે તમારે વધશે, જો અહીંયા કરું છું, 3150 માઇનસ 315, દશક 5, અહીંયા કેટલા થઈ ગયા? 4 થઈ ગયા. 4 માંથી 1 ગયો 3, 11 માંથી 3 જશે તો કેટલા વધશે? 8 વધશે. અહીંયા દશક લીધો એટલે 2, એટલે ₹2835 છે તે દુકાનદારને ગ્રાહકે ચૂકવવા પડે. ગ્રાહકે કેટલા આપવા પડે? ₹2835 છે તે દુકાનદારને આપવા પડશે. સરસ મજાનો સમ હતો. રાઈટ. વિડીયોને લાઈક કરવાનું છે, ચેનલને સબસ્ક્રાઇબ કરવાની છે અને આ વિડીયો તમારા મિત્રોને શેર કરવાનો છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 2 દાખલા છે આજે સ્ટોપ કરશું. નવા દાખલા નવા વિડીયો સાથે તમારી સમક્ષ હાજર રહેશું. થેન્ક્સ ફોર વોચિંગ. અને તમે આ વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ નોટિફિકેશન હિટ કરી દેજો અને સ્ક્રીનશોટ પાડી લેજો.